નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જો આજના મુખ્ય સમાચાર, જે રીતે દિવસે પ્રતિદિન ક્રાઇમ વધી રહ્યો છે, તે રીતે અલગ અલગ કિસ્સાઓ સમાજમાં બહાર આવ્યા છે. જોઈએ વધુ એક કિસ્સો આ રિપોર્ટમાં. તારીખ 26/4/2026ના રોજ રાત્રે 9 વાગે કારેલી ગામ ખાતે રાઈ સોસાયટી પાસે એક હત્યાનો બનાવ બનેલ, જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ અને તેના રૂમ પાર્ટનર જે છે એમને ફરિયાદ આપેલ અને 3 અજાણ્યા ઈસમોએ ચાકુ દ્વારા તેઓનું મૃત્યુ નિપજાવેલ. જે બાબતની ફરિયાદ દાખલ કરેલ અને અલગ અલગ ટીમો બનાવી સ્ટાફ તેમજ ગંગાધરાના પીએસઆઈ એ.કે. રાહુલજી સાહેબ દ્વારા ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ તેમજ સીસીટીવી ચેક કરી અને સખત મહેનત બાદ 3 જે આરોપી છે તેઓને પકડી લીધેલ. એના આરોપી નીતિન કૈલાસ બીજાગરે એક, અને બીજા જે આકાશ રમેશ પાથકર અને ત્રીજા સની વિઠ્ઠલભાઈ પેંડાકર, આ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. અને આ તપાસ દરમિયાન તેઓ જે નીતિન આરોપી છે નીતિન કૈલાસ બીજાગરે અને મરણ જનાર પ્રીતમ બંને એક જ છોકરીને પસંદ કરતા હોય, જે બાબતે અગાઉ પણ બોલાચાલી થયેલી અને તે બાબતે ખૂન કરેલાનું જાણવા મળેલ છે. આજે મારામારી થઈ તેમાં કોણે પકડ્યા, કેટલા ઘા માર્યા, કેવી રીતે માર્યા તેવી વિગતો? આમાં જે નીતિન છે તેમને ઘા મારેલ છે અને બરડાના ભાગે ઘા મારેલ છે, છાતીના ભાગે ઘા મારેલ છે